નથી થયો, એના ઘરમાં પછી ક્યારે આનંદની કિકિયારીઓ નથી ગૂંજી. એ ગયો ત્યારે એની થેલી ભરેલી હતી પણ હાથ ખાલી હતા. અને આપણે પણ જીવનમાં આ 99માં બસ એક એડ કરીને 100 કરી દઉં. જ્યારે 100 થયા બસ એક એડ કરીને 200 કરી દઉં. અને એના માટે જ આપણે એવા ભાગીએ છે કે આપણા જીવનનો આનંદ ક્યાંક ખોવાઈ જાય છે. અને વરહા સ્વરૂપ એટલે સંતોષનો અવતાર લઈને આપે એનો ઉદ્ધાર કર્યો. અને આ તૃતીય સ્કંદની અંદર મુખ્ય 2 કથાઓ છે. એક તો ભગવાન વરહાનું ચરિત છે અને બીજું ભગવાન કપિલનું ચરિત છે, કે જેમણે માં દેવહૂતિને જ્ઞાનોપદેશ આપીને અને એમનો ઉદ્ધાર કર્યો. તો તૃતીય સ્કંદને અહીં જ સંક્ષિપ્તમાં વિરામ આપી આપણે ચતુર્સ્કંદની અંદર પ્રવેશ કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચતુર્થ સ્કંદ એટલે કે વિસર્ગ લીલા. અને વિસર્ગ લીલાની અંદર 4 પ્રકરણો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને આ 4 પ્રકરણોને સાધે એ જ પુરુષ કહેવાય. અને 4 પ્રકરણોની અંદર કહેવાય ધર્મ પ્રકરણની અંદર સતીજીનું ચરિત આવે છે, જેનું વર્ણન કરતા કહે છે મનોસ્તુ શતરૂપાયા તીશ કન્યાશ્ચ જગિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. મનુ મહારાજને 3 કન્યાઓ થઈ: આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને એમાંથી પ્રસૂતિના લગ્ન થયા દક્ષ પ્રજાપતિ સાથે. કોની સાથે? બોલો તો ખરા. અને દક્ષ પ્રજાપતિ સાથે એમના લગ્ન થયા. અને આપણા આચાર્ય ચરણ કહે દક્ષ એટલે કોણ? દક્ષ એટલે નિપુણ. દક્ષ એટલે કોણ? દક્ષ એટલે જેની પાસે ચતુરાઈ હોય. પણ જુઓ, જ્યારે પ્રભુએ કોઈક આવડત આપણને આપી હોય અને આવડતમાં પ્રભુની કૃપા જોઈએ ને, તો એ આવડત આપણને તારે. પણ એ આવડતમાં આપણને યદિ આપણું સામર્થ્ય દેખાવા લાગે ને, તો એ જ આવડત આપણને બોળે છે. યજ્ઞ કાર્યમાં નિપુણ છે દક્ષ, પણ પ્રભુની કૃપાની પોતાનું સામર્થ્ય દેખાય છે. અને જો એ દક્ષ પ્રજાપતિને 16 કન્યાઓ થઈ. કેટલી કન્યાઓ થઈ? જરા ભાવથી બોલો તો ખરા. હા. અને 16 કન્યામાંથી 13 કન્યાના લગ્ન એમણે કર્યા ધર્મ સાથે. કોની સાથે લગ્ન કર્યા? તો ધર્મની કેટલી પત્ની થઈ? ફરી એક વાર. દક્ષ પ્રજાપતિને 16 કન્યા થઈ, એમાંથી 13 કન્યાના લગ્ન એમણે કર્યા ધર્મ સાથે. અને ધર્મ સાથે 13 કન્યાના લગ્ન કર્યા, તો ધર્મને કેટલી પત્ની થઈ? હા, કેટલી? અરે વાહ, કેટલા ચતુર છો, જાણી લીધું. બહુ સરસ. તો 13 કન્યાના લગ્ન ધર્મ સાથે કર્યા એટલે ધર્મની 13 પત્ની થઈ. અને ધર્મની 13 પત્ની એટલે કેમ? બોલે ધર્મની જરૂર 12 મહિનામાં પણ છે અને 13માં અધિક મહિનામાં પણ છે. આ ધર્મ કોઈ વાર તહેવારમાં પહેરવાના કપડા નહીં. ધર્મ તો ચામડીની જેમ છે કે જ્યાં સુધી આ જીવન છે ધર્મનું પાલન કરવું પડે. અને જો હું કાયમ આ પ્રસંગ આવે ને ત્યારે એક પરિચય આપતો હોઉં છું કે જ્યારે પણ તમે ધર્મને તમારા જીવનમાં બોલાવો છો, તો એકલો બોલાવો છો કે વિથ ફેમિલી બોલાવો છો? ધર્મનું ફેમિલી કોણ છે? જ્યારે પણ તમે ધર્મને તમારા જીવનમાં બોલાવો છો, તો એકલો બોલાવો છો કે પરિવાર સાથે? હવે જો વ્યક્તિ એકલો આવ્યો હોય તો પાછા જવાની ઉતાવળ પણ કરે. હવે વિથ ફેમિલી આવ્યો હોય અને વધારે રોકાવું હોય તો કોઈને પૂછવું પડે એમ હોય નહીં, તો વધારે રોકાઈ શકે કે કેમ? રોકાઈ શકે. પણ જ્યારે પણ આપણે ધર્મને જીવનમાં બોલાવીએ છીએ તો વિથ ફેમિલી બોલાવતા નથી, એકલો બોલાવીએ છીએ. અને એકલો આવી તો જાય છે, અને એકલો આવે છે એટલે બહુ રહેતો. બહુ સરસ. તો તમને સંક્ષિપ્તમાં હું ધર્મનું ફેમિલીનો પરિચય આપી દઉં. અને ધર્મના પરિવારને જાણશો ને કે એમની 13 પત્નીઓ કોણ અને એમને જે બાળક થયા એ કોણ.
એ પરિચય તમને મળશે. એટલે ધર્મના ફેમિલીને જાણીને જ્યારે જીવનમાં ધર્મને બોલાવો ત્યારે વિથ ફેમિલી બોલાવશો ને તો ધર્મ આવશે પણ ખરા અને ટકશે પણ ખરા. તો ધર્મની સૌથી પહેલી પત્ની, એનું નામ શું છે? બોલે શ્રદ્ધા. શું નામ છે? જરા ભાવથી બોલો તો ખરા. એટલે કે ભગવાનમાં ફેથ, ભગવાન ઉપર ભરોસો, ભગવાન ઉપર શ્રદ્ધા. એટલે ધર્મની પહેલી પત્ની. અને એને જે દીકરો થયો એનું નામ શું છે? શુભ. એનું નામ શું છે? આપણે બધા ચાહીએ છીએ ને કે જીવનમાં આપણું શુભ થાય. હા કે ના તો પાડો. શેની હા પાડી? બહુ સરસ. તો આપણે બધા ચાહીએ છીએ કે જીવનમાં શુભ થાય. તો શુભ કોનો દીકરો છે? હા, શ્રદ્ધાનો. અને ધર્મની પહેલી પત્ની એટલે શ્રદ્ધા. તો જીવનમાં શુભ ક્યારે થાય? જ્યારે ભગવાનમાં શ્રદ્ધા જાગે ત્યારે થાય. ધર્મની બીજી પત્નીનું નામ શું છે? તો કહે મૈત્રી. ધર્મની બીજી પત્નીનું નામ બધા એક સાથે બોલજો નામ. મૈત્રી એટલે શું? મૈત્રી એટલે બધાની સાથે મિત્રતા. એ ધર્મની બીજી પત્ની. અને એને જે પુત્ર થયો એનું નામ છે પ્રસાદ. શું નામ છે? પ્રસાદ કોને કહેવાય? પ્રસન્નતા. આ દુનિયામાં વ્યક્તિ પ્રસન્ન કોણ રહી શકે? જેની બધાની સાથે મિત્રતા હોય. આખા ગામથી બગાડીને બેઠો હોય એ આનંદમાં હોય કે ટેન્શનમાં? બોલે તો ખરા. તો કહેવાય ધર્મની બીજી પત્ની મૈત્રી. અને મૈત્રીને જે પુત્ર થયો એનું નામ પ્રસાદ. પ્રસન્ન કોણ રહે? જેની બધાની સાથે મિત્રતા છે. ધર્મની ત્રીજી પત્નીનું નામ છે દયા. બોલજો જરા. અને એને જે પુત્ર થયો એનું નામ છે અભય. વ્યક્તિ અભય કોણ રહી શકે? કે જેને દરેકના પ્રત્યે દયા હોય. અને દરેકના માટે દયા હો તો કોઈનાથી વેર નથી. અને વેર નથી તો એને કોઈનાથી ભય નથી. તો નિર્ભય કોણ રહે? જેની દરેક માટે દયા હોય. હવે મહત્વનું આવે છે ધર્મની ચોથી પત્ની. ધર્મની ચોથી પત્નીનું નામ છે શાંતિ. શું નામ છે? બધા ગોતવા જાઓ છો ને, કોઈ હિલ સ્ટેશન પર જાઓ, બોલે શેના? બોલે શાંતિ માટે જઈએ છીએ. કોઈ બીચ પર જાઓ, બોલે શેના માટે? બોલે શાંતિ માટે. કોઈ તીર્થોમાં જાઓ, બોલે શેના માટે? બોલે શાંતિ માટે. પણ શાંતિ મળતી? બહુ સરસ. તો ધર્મની ચોથી પત્નીનું નામ છે શાંતિ. અને શાંતિને જે પુત્ર થયો એનું નામ છે સુખ. ધર્મની ચોથી પત્નીનું નામ શું છે? એક સાથે બોલો. અને શાંતિને જે પુત્ર થયો એનું નામ શું છે? સુખ. એટલે આપણે જોડે બોલતા હોઈએ ને, સુખ શાંતિ. શાના માટે જોડે બોલીએ? કારણ કે સુખ કોણ છે? શાંતિનો દીકરો. હવે જુઓ, આ જીવનમાં સુખ કોને કોને જોઈએ છે? ચલો બધાને સુખ જોઈએ છે. પણ દીકરો ક્યારે આવે? જ્યારે એની માં હોય. તો સુખ કોનો દીકરો છે? બોલો તો ખરા. શાંતિનો. હવે સુખ દીકરો છે શાંતિનો. જ્યારે માં આવે તો દીકરો આવે. પણ તકલીફ એ વાતની છે, સુખી બધાને થવું છે પણ શાંતિથી રહેવું. વાહ. હવે શાંતિ ન હોય તો સુખ આવે કેવી રીતે? હા. અને જો ઘણી વાર તકલીફ એ થાય છે કે આપણે જીવનમાં જે મેળવવા માંગતા હોઈએ છે ને, આપણને પોતાને ખબર નથી હોતી કે એનું ડેફિનેશન શું છે. આ દુનિયામાં શાંતિ કોને કોને જોઈએ છે? ચાર શુરવીરોના હાથ ઊંચા થયા. ખબર નહીં ઘરમાં ઝઘડો કરીને આવ્યા હતા કે શું, પણ ચાર. શાંતિ કોને કોને જોઈએ છે? ચલો બધાને જોઈએ છે. હવે જો બધા ચાહે છે કે મને શાંતિ મળે, પણ હું તમને પૂછું કે શાંતિનું ડેફિનેશન એટલે શું? શાંતિ કોને કહેવાય? જીવનમાં સૌથી મહત્વની વાત એ છે કે આપણે જે ચાહીએ છે આપણને પોતાને ખબર નથી હોતી કે એનું ડેફિનેશન શું. તમે શાંતિ કોને માનો છો? શું ચૂપ બેસવું એને શાંતિ કહેવાય? ચૂપ બેસેલા વ્યક્તિનું મન પણ ઘોંઘાટથી ભરેલું હોઈ શકે કે ન હોઈ શકે? શાંતિ કોને કહેવાય? જે વસ્તુ તમને જોઈતી હોય,
જે વસ્તુ તમને જોઈએ છે પણ તમને પોતાને ખબર નથી કે વસ્તુ છે કેવી, તો તમને મળી પણ ગઈ હોય તો એ ખબર પડે કે મળી છે કે નથી મળી. તો જે શાંતિ તમે ચાહો છો એ શાંતિ કહેવાય કોને? ચૂપચાપ બેસી રહેવું શાંતિ છે, આંખો બંધ કરીને રહેવું શાંતિ છે. શાંતિ કોને કહેવાય? ઘરે જઈને વિચાર કરજો, વાંધો નહીં, પણ તમને હિન્ટ આપી દઉં છું. શાંતિ કોને કહેવાય? કે જ્યારે આપણા વિચારો આપણને કંટ્રોલ કરતા હોય ત્યારે વ્યક્તિ ગમે ત્યાં બેઠો હોય તો એ અશાંત હોય. પણ જ્યારે આપણા કંટ્રોલમાં આપણા બધા વિચારો આવી જાય ત્યારે જે અવસ્થાનો અનુભવ કરે એને શાંતિ કહેવાય. આપણી ઇન્દ્રિયોના કંટ્રોલમાં આપણે છીએ તો અશાંત છીએ, અને આપણી ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં હોય તો આપણે શાંત છીએ. તો શાંતિને જે પુત્ર થયો એનું નામ સુખ. ધર્મની 5મી પત્ની, એનું નામ છે તુષ્ટિ. નામ બોલજો તો ખરા, કમથી કમ ધર્મના પરિવારનું નામ તો આવે. 5મી પત્ની છે તુષ્ટિ, અને એને પુત્ર થયો એનું નામ છે મુદ. મુદ એટલે શું? મુદ એટલે પ્રસન્નતા. પ્રસન્ન કોણ રહી શકે? જેના જીવનમાં સંતોષ હોય. જો આ દુનિયામાં જેની પાસે ઓછું હોય એને સુખી કરાય, પણ જેને ઓછું જ પડે એને કોઈ સુખી કરી શકતું. હમણાં જો ક્યાંક કહેતો હતો ને કે જ્યારે એક દીકરીના લગ્ન થયા અને સાસુમાએ એના જમાઈને કહ્યું કે જો બેટા, મારી દીકરીને અમે બહુ લાડકોડથી સાચવી છે, એનું ધ્યાન રાખજે, એને સાચવજે, એને ક્યાંય કોઈ કમી ન થાય. ત્યારે એ છોકરા એક જ વાત કહી કે જો માં, હું તમારી દીકરીને વસ્તુ આપીશ, વ્યવસ્થા આપીશ, હું એને સારી સગવડ આપીશ, પણ સુખી તો એણે પોતે થવું પડશે. કોઈ આપીને શું આપી શકે? વસ્તુ આપે, પદાર્થ આપે, સગવડ આપે અને વ્યવસ્થા આપે, પણ સુખી થવું છે કે સુખી નથી થવું એ દરેક વ્યક્તિની પોતાની નિજી ચોઈસ છે કે નહીં? હા કે ના તો પાડો. જીવનમાં સુખી થવું છે કે નથી થવું એ કોઈ આપણને કરી ન શકે, એ પ્રત્યેક વ્યક્તિની નિજી ચોઈસ છે. અને એટલા માટે આગળ ધર્મની 6ઠી પત્નીનું નામ છે પુષ્ટિ. પુષ્ટિ એટલે પ્રભુની કૃપા, અને એને જે પુત્ર થયો એનું નામ છે સ્મય. સ્મય એટલે ધર્મ પ્રત્યેનો ગૌરવ. ધર્મની 7મી પત્નીનું નામ છે ક્રિયા. શું નામ છે? ક્રિયા એટલે કર્મ, સતત એફર્ટ્સ જે કરે છે ને, અને એને પુત્ર થયો એનું નામ છે યોગ. શું નામ છે? તમે ગીતાજીમાં 2 શબ્દ સાંભળ્યા હશે, યોગક્ષેમં વહામ્યહમ. યોગ અને ક્ષેમ. યોગ કોને કહેવાય? કોઈ દુર્લભ વસ્તુ જ્યારે પ્રભુ આપણને આપે એને કહેવાય યોગ, અને મળેલી વસ્તુ આપણી પાસે સચવાયેલી રહે એને કહેવાય ક્ષેમ. તો યોગ એટલે દુર્લભ વસ્તુ કોને મળે? કોનો દીકરો? બોલે ક્રિયાનો. જે સતત પ્રયત્ન કરે છે, સતત મહેનત કરે છે, એને દુર્લભ વસ્તુ મળે. ધર્મની 8મી પત્નીનું નામ છે ઉન્નતિ. શું નામ છે? બોલો તો ખરા. ઉન્નતિ. ધર્મની 8મી પત્નીનું નામ છે ઉન્નતિ, અને ઉન્નતિ એટલે સક્સેસ. અને એને જે પુત્ર થયો એનું નામ છે દર્પ, અને દર્પ એટલે અહંકાર. જો પ્રભુ જેમ જેમ જીવનમાં સક્સેસ આપે ને, તો માં આવી છે તો એનો દીકરો પણ કોઈ ખૂણેથી આવશે. જ્યારે જીવનમાં બધા પાસા સીધા પડતા હોય, જ્યારે જીવનમાં ભગવાન બહુ સફળતા આપતા હોય ને, ત્યારે માથું ઉપર નહીં, માથું નીચે રાખીને ચાલવાનું. કારણ કે સફળતા જેમ જેમ મળે એમ એમ ઓર વિનમ્રતા આપણી અંદર આવી જોઈએ. કારણ કે સફળતા આવી છે તો કયા ખૂણાથી એનો પુત્ર અહંકાર, દર્પ આવી જશે ખબર નહીં પડે, અને અહંકાર આવ્યો તો ક્યાં ના ક્યાં ફેંકાઈ જશું ખબર નહીં પડે. અને એટલે ધર્મની 9મી પત્નીનું નામ છે બુદ્ધિ. શું નામ છે? અને એને પુત્ર થયો એનું નામ છે અર્થ. અર્થ એટલે જીવનમાં જે કમાવે છે એ કોને મળે? જેની પાસે બુદ્ધિ છે. ધર્મની 10મી પત્નીનું નામ છે મેધા. મેધા એટલે ધારણ કરવા વાળી બુદ્ધિ. એને પુત્રી થઈ એનું નામ છે સ્મૃતિ. સ્મૃતિ એટલે મેમરી. 11મી પત્નીનું નામ છે તિતિક્ષા. શું નામ છે?
તિતિક્ષા એટલે સહન શક્તિ, અને એને પુત્ર થયો એનું નામ છે ક્ષેમ. ક્ષેમ એટલે મળેલી વસ્તુ કોની પાસે સચવાયેલી રહે? જેની પાસે સહન શક્તિ છે. અને સહન શક્તિ નહીં હોય તો બધું કોર્ટ કચેરીમાં વપરાઈ જશે. 12મી પત્નીનું નામ છે રીમ. રીમ એટલે લજ્જા, અને એને પુત્ર થયો એનું નામ છે પ્રસય. ખોટું કાર્ય કરતા મન અટકાવે આપણને, એને જ કહેવાય. અને 13મી પત્નીનું નામ છે મૂર્તિ, અને એને જે બાળક થયા એ છે નર નારાયણ. તો આ છે આખો ધર્મનો પરિચય. અને જે 16મી કન્યા છે સતી, એના લગ્ન એમણે કર્યા શિવજી સાથે. પણ એકવાર થયું એવું, એક દેવસત્રની અંદર જ્યાં દક્ષ પ્રજાપતિ પધાર્યા, અને શિવજી તો પ્રભુના ગુણગાનમાં, પ્રભુના સ્મરણમાં લીન હતા. અને જ્યાં દક્ષ પ્રજાપતિ આવ્યા એમને જોઈને બધા ઊભા થયા, પણ શિવજી ઊભા ન થયા. માન ન આપ્યું એને પણ દક્ષ પ્રજાપતિએ અપમાન માની લીધું, અને કહેવા લાગ્યા, જુઓ તો ખરા, આપ તો સ્મશાનમાં રહેવા વાળા છો, અને આપને મેં મારા હરણના નેત્રો જેવા, જેના નેત્ર છે એવી કન્યા આપી દીધી, પણ આપ વ્યવહારનું ખ્યાલ નથી રાખતા. સસુર આવ્યા છે, ઊભા થઈને માન આપવું જોઈએ, પણ માન ન આપ્યું તો જાઓ, હું આપને શ્રાપ આપું છું કે આજ પછી કોઈ પણ યજ્ઞ કાર્યની અંદર શિવજીનો ભાગ કાઢવામાં નહીં આવે. સામેથી શિવજીના ગણોએ પણ શ્રાપ આપ્યો કે તમે શિવજીનો દ્રોહ કરો છો, કલ્યાણનો દ્રોહ કરો છો, તત્વથી વિમુખ થશો, બકરાના મુખવાળા થશો. પરસ્પર શ્રાપ અપાયા, અને કહેવાય આ વાતને ઘણો સમય વીત્યો, પૃથ્વીમાં યજ્ઞો થવાના બંધ થઈ ગયા. બોલે કેમ? બોલે યજ્ઞ કરીએ અને શિવજીને આમંત્રણ ન આપીએ તો પણ તકલીફ, અને આમંત્રણ આપીએ તો દક્ષ પ્રજાપતિ નારાજ થાય, એના કરતાં યજ્ઞો કરવા જ નથી. અને જ્યાં યજ્ઞો થવાના બંધ થયા, દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો, મેં તો શિવજીને શ્રાપ આપ્યો છે, અને જો યજ્ઞો જ થવાના બંધ થઈ ગયા તો શિવજીને ખબર કેવી રીતે પડે કે મેં એમને શ્રાપ આપ્યો છે? બોલે ઓર કોઈ યજ્ઞ ન કરે વાંધો નહીં, હું પોતે યજ્ઞ કરીશ, અને યજ્ઞમાં બધાને બોલાવીશ, પણ નહીં બોલાવું તો મારી દીકરી અને જમાઈને નહીં બોલાવું. અને એમ વિચાર કરી, વેર ભાવ રાખી એમણે યજ્ઞનું આયોજન કર્યું. બધાને આમંત્રણ ગયું, પણ આમંત્રણ ન ગયું તો શિવજીને ન ગયું. અને જ્યારે સતી જુએ છે કે આકાશમાં દેવતાઓ એમની પત્નીઓને લઈને યજ્ઞના દર્શન કરવા માટે જાય છે, અને સતીના મનમાં પણ મનોરથ જાગ્યો કે હું પણ યજ્ઞના દર્શન કરવા માટે જાઉં. પતિ પાસે આવીને કહેવા લાગ્યા કે આપના સસુરને ઘેર યજ્ઞ છે, અને મારી એવી ઈચ્છા છે કે હું પણ આપની સાથે યજ્ઞના દર્શન કરવા જાઉં. શિવજીએ કહ્યું કે જો આપણને બોલાવા હોત તો આમંત્રણ જરૂર આવતું. સતી કહેવા લાગ્યા, અરે આપણે પારકા થોડી છે, અરે આપ તો શાસ્ત્રોના જ્ઞાતા છો, હું આપને શું બતાવું? પણ શાસ્ત્રો પણ કહે છે કે પ્રભુને ઘેર જવું હોય, ગુરુને ઘેર જવું હોય, પતિને ઘેર જવું હોય, પ્રભુના સત્સંગમાં જવું હોય તો ત્યાં આમંત્રણની આશા ન રખાય. અને આપણે પારકા થોડી છે, પિતાને ઘેર યજ્ઞ છે તો મારે તો જવું જ જોઈએ. શિવજીએ પોતાના અનાદરની વાત પણ કરી, શ્રાપની વાત પણ કરી, પણ સતી સ્ત્રી હઠ પકડી અને કહે, મારે કોઈ લૌકિક કાર્ય માટે તો જવું નથી, યજ્ઞના દર્શન કરવા માટે જવું છે, અને હું યજ્ઞના દર્શન કરીને પાછી આવી જઈશ. અને શિવજીએ સમજાવતા કહ્યું કે જો દેવી, મને એવું લાગે છે કે આજે તમે અહીંયાથી ગયા તો મને એ ભય છે કે તમે જીવતા પાછા આવી નહીં શકો. પણ જ્યાં સતીએ સ્ત્રી હઠ પકડી કે ના, આજે તો મારે જવું જ છે, અને ત્યારે શિવજી સમજી ગયા કે આજે જ્યારે સતી અહીંયાથી જશે એ યાત્રા એમની છેલ્લી યાત્રા હશે, જીવતા પાછા આવી નહીં શકે. માટે કહ્યું, એમને એમ નહીં, આ નંદી ઉપર બેસીને જાઓ. નંદી ઉપર બેસીને જવાનું કેમ કહ્યું? કારણ કે નંદી એટલે બળદ, અને બળદ એટલે ધર્મ. અને શિવજી કહે છે કે જ્યારે સતી આજે જાય છે એમની છેલ્લી યાત્રા છે, અને જ્યારે વ્યક્તિ એની છેલ્લી યાત્રાએ જાય ત્યારે જોડે સાથ કંઈ આવતું નથી, જીવનમાં કરેલું ધર્મ જ સાથે આવે છે. માટે નંદી ઉપર બેસીને જવાનું કહ્યું. અને જ્યારે સતી જતા હતા, શિવજીએ પ્રેમભરી દૃષ્ટિથી છેલ્લી વાર સતીને જોયું. પણ જ્યારે સતી પિતાના યજ્ઞમાં આવી, પિતાએ જ્યારે જોયું, પોતાની દૃષ્ટિ ફેરવી લીધી. સતીને લાગ્યું કદાચ વ્યસ્ત હશે, હું તો યજ્ઞના દર્શન કરવા આવી છું, દર્શન કરીને નીકળી જઈશ. પણ જ્યાં દર્શન કરવા ગયા અને શું જોયું? બધા દેવોનો ભાગ છે પણ શિવજીનો ભાગ નથી. જ્યારે આ જોયું અને પોતાના પતિનું અનાદર જોયું, સતીથી સહન ન થયું. સતી કહેવા લાગી કે હે પિતા, યદિ તારા યજ્ઞ
ના ભાગમાં મારા પતિનો અધિકાર ન હોય તો તારા જ અન્નથી બનેલા આ દેહ ઉપર એમનો અધિકાર કેમ કરીને હોઈ શકે? પોતાના પતિનો અનાદર સહન ન થવાને કારણે સતીએ પોતાના પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો, અને જ્યાં યોગાગ્નિ પ્રગટ થયો, જેવી રીતે કપૂરની ગોળી બળે એવી રીતે સતીનો દેહ બળવા લાગ્યો. અને જ્યાં સતીનો દેહ બળવા લાગ્યો, શિવજીના ગણોએ આક્રમણ કર્યું, અને આક્રમણ કરી અને જ્યાં બધાને મારવા લાગ્યા ત્યાં જ ભૃગુએ દક્ષિણાગ્નિ હોમ કર્યો. કરોડો રભુ નામના દેવો પ્રગટ્યા અને અગ્નિ લઈને શિવજીના ગણોને મારવા લાગ્યા. શિવજીના ગણો ભાગતા શિવજી પાસે આવ્યા, જેમ છે ભાગતા આવ્યા અને કહેવા લાગ્યા, અરે પ્રભુ, અનર્થ થયો. આપનો અનાદર સહન ન કરવાને કારણે સતીએ દાહ કર્યો છે. અને જ્યાં આ સમાચાર શિવજીને મળ્યા અને શિવજીએ પોતાનું તૃતીય નેત્ર ખોલ્યું, ડમડમ વાગવા લાગ્યું, અને જ્યાં ક્રોધમાં આવીને તાંડવ કરવા લાગ્યા, અને જ્યાં તાંડવ કરવા લાગ્યા અને એમ લાગ્યું કે આજે આખી સૃષ્ટિનો અંત આવી જશે, પોતાની જટા ખોલી પછાડી વીરભદ્રને પ્રગટ કર્યો અને કહું, જાઓ અને જઈને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. ધૂળની ડમરી ઓડવા લાગી, સર્વત્ર હાહાકાર થવા લાગ્યો. चंद्रभान गंग की तरंग माल विमल नीर गाज लोचन त्रय लाल लाल चंदन की बोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरसाज कुंडन के कंठ में विसत हृदय खुशाल कथित जाल रुद्रमान हर दयाल राचे बम 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 डमरू वाद नाद बैर स्वर सुसा शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे. अद्भुत अति घटित घाट विघटित सुघटित कपाट तांडव को करत नाद जोगी घाट फाटे. जय 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 जपत देव वंदत पद महादेव राम कृष्ण करत शेष साम तुम वाजे. अकथ अलख अति अरूप निरख सुर नमत भूप शंकर हर विश्व रूप रुद्र रूप राजे. बम डम 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 रुबात डम 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 रुबात डम 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 रुबात नाद वेर स्वर सुधार शंकर महाराज आज तांडव नाचे. शंकर महाराज आज तांडव नाचे. शंकर महाराज. વીરભદ્રએ આવીને દક્ષ પ્રજાપતિના બંને કાનને પકડીને એવી રીતે મસ્તક ફેરવ્યું કે એમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. વિચાર કરે, યજ્ઞ પૂર્ણ કેમ કરીને થશે? અને જ્યાં મસ્તક ગોતવા માટે ગયા, બકરાનું મુખ મળ્યું અને બકરાનું મુખ લગાવીને એ યજ્ઞ પૂર્ણ કર્યું. તો આ સતીચરિતને સંક્ષિપ્તમાં અહીંયા જ શ્રવણ કરી આગળ અર્થ પ્રકરણમાં આવીએ કે જ્યાં ધ્રુવજીનું ચરિત આવે છે. મનુ મહારાજને 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. અને ધ્રુવજીની કથા તો અધિકતર બધા જાણતા હશે. એના આધ્યાત્મિક અર્થને આપણે સમજીએ તો ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. કોણ છે? સુરુચિ અને સુનીતિ. અને આ ઉત્તાનપાદ રાજાને સુરુચિ તો બહુ ગમે છે, પણ સુનીતિ ગમતી નથી. તો કહેવાય આ ઉત્તાનપાદ રાજા કોણ છે? બોલે, અહીંયા બેસેલો પ્રત્યેક જીવ, અહીં બેસેલો પ્રત્યેક મનુષ્ય એ જ ઉત્તાનપાદ રાજા છે. અને ઉત્તાનપાદ કોને કહેવાય? જેના પગ ઉપર અને માથું નીચે હોય એને કહેવાય ઉત્તાનપાદ. અને કહેવાય જ્યારે બાળક માના ગર્ભની અંદર હોય તો આ જ અવસ્થામાં હોય. પ્રત્યેક જીવ, પ્રત્યેક મનુષ્ય કોણ છે? બોલે ઉત્તાનપાદ રાજા. અને દરેક ઉત્તાનપાદ રાજાને 2 રાણી છે. કઈ? સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે મનનો અવાજ અને સુનીતિ એટલે આત્માનો અવાજ. અને પ્રત્યેક જીવરૂપી ઉત્તાનપાદ રાજાને આ મનનો અવાજ એટલે સુરુચિ તો બહુ વાલી લાગે છે,
પણ સુનીતિ વાલી લાગતી. બોલે કેમ? સુનીતિ આપણને સાચું કહે ને, અરે આપણાથી આવું ન થાય, આપણે આવું ન કરાય, આપણે આવું ન વિચારાય, ત્યાં જ સુરુચિ આપણને સજેશન આપે. જ્યાં બધા આવું કરતા હોય તો પછી આપણે કરવામાં બહુ સરસ. જો આ આત્મા જે સલાહ આપે ને એ આપણને બહુ ઓર્થોડોક્સ લાગે, અને જે મન સજેશન આપે ને એ આપણને બહુ પ્રેક્ટિકલ લાગે. આત્મા સુનીતિ આપણને એમ કે આપણાથી એવું ન થાય, આપણાથી આવું ન કરાય, અને ત્યાં જ આવીને આપણને આ સુરુચિ કહે, અરે બધા કરતા હોય તો પછી આપણે કરવામાં શું વાંધો, શું ફરક પડે છે? અને એ વાત આપણને બહુ પ્રેક્ટિકલ પણ લાગે. તો કહેવાય સુરુચિને જે પુત્ર થયો એનું નામ હતું ઉત્તમ, અને સુનીતિને જે પુત્ર થયો એનું નામ છે ધ્રુવ. ઉત્તમ એટલે શું? પ્રભુ પ્રત્યેનું અજ્ઞાન, એને કહેવાય ઉત્તમ. અને સુનીતિને જે પુત્ર થયો એનું નામ છે ધ્રુવ. અને ધ્રુવ કોને કહેવાય? જે વસ્તુ હંમેશા રહેવાની છે એને કહેવાય ધ્રુવ. જો જીવનની અંદર હું ઘણીવાર પૂછતો હોઉં છું કે હંમેશા રહેવાવાળી વસ્તુ છે કે આ હંમેશા રહેવાવાળી નથી, આપણને ખબર કેવી રીતે પડે? બોલે આ દુનિયામાં તમને જેની જેની ચિંતા થાય માનવાનું આ હંમેશા રહેવાનું નથી, અને જેની બહુ ચિંતા ન થાય માનવાનું આ હંમેશા રહેવાનું છે. જોબ પર થોડા લેટ થાઓ, ચિંતા થાય કે ન થાય? કોઈ બહુ મહત્વની એપોઇન્ટમેન્ટ તમારી હોય, લેટ થયા તો ચિંતા થાય કે ન થાય? પણ કદાચ પ્રભુના દર્શનમાં લેટ થયા તો બહુ ચિંતા ન થાય, કાલે કરીશું. કથામાં લેટ થયા, વાંધો નહીં, કાલે જઈશું. બોલે કેમ? બોલે જેની જેની ચિંતા થાય ને એની બહુ ચિંતા નહીં કરવી, અને જેની ચિંતા થતી નથી એને જ પકડવું, કારણ કે આ જ હંમેશા રહેવાનું છે. અને એટલા માટે આપણે ત્યાં ધ્રુવ એટલે સદા રહેવાવાળું ભગવત ભજન, સદા રહેવાવાળું સત્સંગ, એ જ ધ્રુવજી છે. પણ એક દિવસ શું થયું? જો આ દ્રશ્યને સમજજો. એકવાર ઉત્તાનપાદ રાજા સિંહાસન પર બિરાજેલા હતા, અને ઉત્તાનપાદ રાજા એટલે કોણ? જીવ, આપણે. અને એના ખોળામાં કોણ બેઠેલું હતું? ઉત્તમ. અને ઉત્તમ એટલે પ્રભુ પ્રત્યેનું અજ્ઞાન. અને એ ઉત્તાનપાદ રાજા પ્રભુ પ્રત્યેના અજ્ઞાન ઉત્તમ સાથે રમતા હતા, અને ત્યાં નાનકડા 5 વર્ષના ધ્રુવજી આવ્યા. અને ધ્રુવજીએ જોયું કે મારા પિતાજી જેવી રીતે મારા ભાઈને ખોળામાં બેસાડીને રમાડે છે, આજ સુધી મને એવી રીતે ખોળામાં ક્યારેય નથી બેસાડ્યો. શું મારા પિતા મને પ્રેમ નહીં કરતા હોય? એ વિચાર નાનકડા 5 વર્ષના ધ્રુવજીના મનમાં આવ્યો. અને ધ્રુવજી ચાલતા ચાલતા ગયા અને પિતાને હાથ લાંબો કરીને કહે, પિતાજી મારે પણ આપના ખોળામાં આવવું છે. અને જ્યાં પિતાએ જોયું કે નાનકડો ધ્રુવ મારા ખોળામાં આવવા માંગે છે, અને ત્યાં પિતાએ કહ્યું, હા આવ બેટા આવ. એમ જ્યાં ઉત્તાનપાદ રાજા ધ્રુવજીને લેવા માટે જાય, યાની આજે જીવરૂપી ઉત્તાનપાદ ભગવત ભજન રૂપી ધ્રુવજીને અપનાવવા જાય, એ જ ઘડીએ સુરુચિ આવી, અને આવીને ધ્રુવજીને હાથ ખેંચીને દૂર કર્યા અને કહે, અરે તું રાજાનો નહીં, તું તો દાસીનો પુત્ર છે, દાસીનો. તારે જો તારા પિતાના ખોળામાં બેસવું છે તો જંગલમાં જા, જઈને તપ કર, અને તપ કરીને પ્રભુને પ્રસન્ન કરીને વરદાન માંગ કે તને મારા કોખે જન્મ આપે, ત્યારે તને પિતાનો ખોળો મળશે. જો આ ઘટના ક્યારેક ઇતિહાસમાં ઘટેલી ઘટના નથી, આ ઘટના આજે પણ આપણા ઘરે ઘટે છે. જ્યારે જ્યારે પણ જીવ રૂપી ઉત્તાનપાદ રાજા ભગવત સત્સંગ રૂપી ધ્રુવજીને અપનાવવા જાય, ત્યારે ત્યારે સુરુચિ આવીને એને દૂર કરી દે છે. જ્યારે પ્રભુની સેવા કરવા તમે બેઠા હોય અને ફોનની ઘંટી વાગે અને ઊભા થઈને ભાગો, સમજી લેવાનું સુરુચિ ત્યાં તો એકવાર આવી હતી, પણ આપણા ઘરે તો રોજ આવે છે, બધા જાણે છે. અને જ્યાં સુરુચિ આવે એટલે આપણે ઊભા થઈને સત્સંગ છોડીને જવું પડે, સેવા છોડીને જવું પડે, કારણ કે આપણને તરત છોડાવી દે. અને જ્યાં નાનકડા ધ્રુવજીને આવા શબ્દો એમની માએ કયા, રડતા રડતા સુનીતિ મા પાસે આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે માં, શું હું રાજાનો પુત્ર નથી? બોલે શું થયું? બોલે સુરુચિ માએ મને કહ્યું કે તું રાજાનો નહીં, તું તો દાસીનો પુત્ર છું, અને જો તારે પિતાના ખોળામાં બેસવું છે તો જંગલમાં જઈને તપ કર, અને તપ કરીને પ્રભુને પ્રસન્ન કર, તો તને પિતાનો ખોળો મળશે.
ને જ્યાં આ સાંભળ્યું, સુનીતિ માએ મનોમન સુરુચિને ધન્યવાદ માન્યા, ક્રોધ ન કર્યો, ધન્યવાદ માન્યા કે તે કોઈ પણ બહાને મારા પુત્રના મનમાં એ વાત નાખી તો ખરા કે પ્રભુને પ્રસન્ન કરશે તો જીવનમાં જે જોઈએ છે એ મળશે. માએ કહું, બેટા તારા સુરુચિ માએ બિલકુલ સાચું કહ્યું છે. તું આ પિતાના ખોળામાં બેસવાનો પ્રયત્ન કેમ કરે છે? યદિ આ પિતાના ખોળામાં તું બેસી ગયો તો આજ નહીં તો કાલ તને કોઈ ને કોઈ ઉપાડી દેશે, ઉઠાવી દેશે. અરે બેસવું છે તો તારા સાચા પિતા તો પ્રભુ છે, અને જઈને એના ખોળામાં બેસ. અને જો પ્રભુના ખોળામાં બેઠો તો આ જગતમાં કોઈની તાકાત નથી કે એ ખોળામાંથી તને હટાવી શકે. માટે એમને ખોળામાં બેસ. અને નાનકડા ધ્રુવજીને વનમાં જવાની આજ્ઞા આપી દીધી. અને નાનકડા 5 વર્ષના ધ્રુવજી જ્યારે વનમાં જવા માટે નીકળ્યા, પરીક્ષા કરવા માટે નારદજી આવ્યા. અને નારદજી આવીને કહેવા લાગ્યા, બેટા ક્યાં જઈ રહ્યો છે? બોલે વનમાં જવું છું. બોલે કેમ? બોલે પ્રભુને પ્રસન્ન કરવા માટે, તપસ્યા કરવા માટે. અને ત્યારે નારદજી પરીક્ષા કરે છે અને કહે છે, બેટા 5 વર્ષનો તું છું અને જ્યાં જવા માંગે છે એ વન છે, વન. તું તો રાજમહેલમાં રહેવા માટે ટેવાયેલો છે. અને જ્યારે તું વનમાં જઈશ, જો બેટા રાતે તને જ્યારે નિંદર નથી આવતી તો આજે તને વાર્તા કહીને સુવાડવા વાળી તારી માં તારી પાસે છે. જ્યારે તને ભૂખ લાગે છે, તને હાથથી જમાડવા વાળી તારી માં તારી પાસે છે. અને જ્યારે વનમાં જઈશ તને કોણ સુવડાવશે? તને ભૂખ લાગશે, તને કોણ ખવડાવશે? ત્યારે ધ્રુવજી એટલું જ બોલ્યા કે જેના ભરોસે મેં ઘર છોડ્યું છે ને, હવે હું ચિંતા કેમ કરું? મારી ચિંતા કરવા વાળા મારા પ્રભુ બેઠા છે. અરે જ્યારે ગાય છૂટી ફરતી હોય તો બધી ચિંતા એના માથે હોય, હું ક્યાં ખાઈશ, ક્યાં પીશ. પણ જઈને જ્યારે કોઈ ગોવાળિયાના ખૂંટાથી બંધાઈ જાય પછી ગાય નિશ્ચિંત થઈ જાય. બોલે કેમ? મારી ચિંતા કરવા વાળો મારો ગોવાળિયો છે. એમ કહેવાય કે જ્યારે ચિંતિત એ જ વ્યક્તિ છે કે જે કોઈના ખૂંટાથી બંધાયા નથી. અને ધ્રુવજી કહે, મારા પ્રભુ મારી ચિંતા કરે તો હું કેમ કરું? અને ધ્રુવજીની દ્રઢતાને જ્યારે જોઈ